मंजिल मिलेगी તું ચલ તો સહી રાહે બનેગી તું કુછ કર તો સહી। તો દરિયા કિનારો ખૂબ જ નજીક થાય છે, જે 2 થી 3 કિલોમીટરની અંદર અહીંથી દરિયા કિનારો। દોસ્તો અમુક રોગો માટે આ બેસ્ટ છે, બધા હૃદયના રોગો માટે અને લોહીના શુદ્ધિકરણના રોગો માટે આ બેસ્ટ ફ્રૂટ છે। હેલો દોસ્તો, નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। કોમ્પિટિશનની દુનિયામાં હું પણ ભાગ લઈ રહ્યો છું ને શરૂઆત કરીએ આજે પહેલા વિડીયોથી। ને મને ગમતી એક લાઈન છે કે મંજિલ મિલેગી તું ચલ તો સહી રાહે બનેગી તું કુછ કર તો સહી। તો લેટ્સ સ્ટાર્ટ। દોસ્તો મોર્નિંગ થઈ ગઈ છે અને સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો હું નાસ્તો કરી લઉં। મારો સવારનો નાસ્તો કંઈક આવો છે। તો હું આવી ગયો સૌરાષ્ટ્રના છેવાડાના જિલ્લાના કાંઠા વિસ્તારમાં, જ્યાં લોકો તમને ખેતી સાથે સંકળાયેલા જોવા મળે છે અને એ વિસ્તારમાં અમારી પણ જમીન આવેલી છે। એ જગ્યા પણ મારી પણ એન્ટ્રી થઈ ગયેલી છે, હું તમને અચૂક બતાવીશ। મારા ખેતરમાં આજે સિંગનું વાવેતર છે, એટલે કે માંડવીનું વાવેતર છે, માંડવી, અને આ વિભાગમાં છે ડુંગળીનું વાવેતર। જે અમારા ખેતર પછીની જગ્યા અહીંથી દેખાય છે, અહીંથી દરિયા કિનારો ખૂબ જ નજીક થાય છે, જે 2 થી 3 કિલોમીટરની અંદર અહીંથી દરિયા કિનારો ખૂબ નજીક છે। અહીંયા ફરવાલાયક સ્થળો પણ નજીક છે, જે ઊંચા કોટડા, મસરમ ધારા અને ગોપનાથ નજીકના અંતરમાં છે। દરિયા કિનારો પણ અમારી જમીનથી વાડીના નજીક જ છે, ખૂબ જ નજીક છે। દોસ્તો સૌરાષ્ટ્રમાં આવીને ગ્રામીણ જીવન અને શહેરી જીવનમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે। ગામડાનું વાતાવરણ એકદમ શુદ્ધ અને ચોખ્ખું હોય છે અને પ્રાકૃતિક સૌંદર્ય હોય છે, અને શહેરી જીવનમાં તમને થોડુંક અડચણ ઊભી થતી હશે, પણ ગામડાના જીવનમાં અને શહેરી જીવનમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે આપણને। ખેતરમાં આ રીતની મગફળી છે અને આ રીતનો કંઈક ફાલ છે, છોડવો ખેંચીને જોઈએ ફાલ છે, નોર્મલ ફાલ છે, આ રીતના કંઈક ફાલ છે। કૂવાના પાણીથી અમારા મગફળીમાં અને ડુંગળીના વાવેતરમાં પાણી પીએ છે। અત્યારે મોટર પણ ચાલુ છે, નજીક એક નહેર જેવું છે, એમાં મીઠું પાણીનો સંગ્રહ છે, એમાંથી પાણી પાય છે। અત્યારે ખેતરમાં તમે જોઈ શકો છો મોટર ચાલુ છે અને ખેતરમાં પાણી ચાલુ છે અત્યારે। દોસ્તો આજે અચાનક મારા મમ્મીને દવાખાને લઈને જવાનું થયું છે, તો કારણ કે ઘણા દિવસથી તબિયત ડાઉન હતી અને 2 થી 3 દિવસ કામ એવું હતું એટલે જઈ ના શક્યા, પણ અત્યારે તરત ફરજિયાત જવું પડે એવું છે। એટલે દોસ્તો આ રસ્તો દેખાય છે ને એ થોડો ડિફિકલ્ટ છે, કારણ કે પથરાળો રસ્તો છે અને વાડી વિસ્તારના રસ્તા તમને જો આવી રીતના કંઈક જ જોવા મળે છે। હોસ્પિટલનું કામ પતાવીને હું આવી ગયો છું ફરી પાછો મૂળ સ્થિતિ, અને અહીંયા વાડીમાં પાણી પાવાનું કામ ચાલુ છે। ત્યારે આ નાનો ભાઈ પાણી પાય છે, ફરી પાછો આવી ગયો વાડીએ। હવે પાછી મોટર બંધ કરવાની થશે, મોટર બંધ કરવા આવ્યો છું। આ છે અમારા મોટરનું સેટઅપ। લાઇટ જવાથી ફ્યુઝ કાઢવા પડે એમ હતા, એટલે કાઢી લીધા। મારા ઘરની બાજુમાં મિની ગાર્ડન છે, એટલે કે નાનું ગાર્ડન છે, જેમાં ફળ ફ્રૂટ તમને જોવા મળશે, ફળ ફ્રૂટના ઝાડ મતલબમાં જોવા મળશે। જો આ ડ્રેગન ફ્રૂટ છે, મતલબમાં વાડીની અંદર નાના ફૂલ ઝાડ છે, આ ડ્રેગન ફ્રૂટ છે, આ બધા જ આમાં જોઈ લઉં। આ ડ્રેગન ફ્રૂટ પાકી ગયું છે, તોડી લઉં। જો મિત્રો પેલું ડ્રેગન ફ્રૂટ તોડ્યું ને એને કાપીને જોઈએ આપણે કઈ રીતનું છે, વધારે પાકેલું છે। દોસ્તો અમુક રોગો માટે આ બેસ્ટ છે, બધા હૃદયના રોગો માટે અને લોહીના શુદ્ધિકરણના રોગો માટે આ બેસ્ટ ફ્રૂટ છે, લોકો બહુ ખાવા લઈ જાય છે દર્દીઓ માટે। ગાડી કેટલા દિવસથી ખરાબ થઈ ગઈ હતી, એટલે સાફ કરવી પડે એમ છે, થોડીક સાફ કરી નાખીએ અને પછી નીકળીએ સફર પર।
મોર્નિંગ દોસ્તો. કાલનો વિડીયો અધૂરો હતો એટલે આજથી ચાલુ કરીએ અહીંથી. આજે થોડાક જમરૂખની મુલાકાત કરીએ. આ જો જમરૂખ પાકી ગયા છે થોડાક, લઈએ બધા. અત્યારે પાછું તોડી લો, કાલનું જ છે આ ટિફિન. અંજીર પણ છે, અંજીર હજી પાક્યા નહીં હોય, પક્ષીઓ ખાઈ ગયા છે, પાકવામાં છે. તો સિંગ વેવાઈને ઘરે આવી ગઈ છે, સિંગ કાઢી લીધી છે થોડી. વધારે પડતી ધૂળ આવેલી છે. ઘરની પાછળનો બેગ ગયો છે. આવો રસ્તો છે, સીધો અને કાચો રસ્તો છે એકદમ. દોસ્તો આજનો આખો દિવસ આમને આમ જ પસાર થઈ ગયો, કંઈ કામ થયું નથી. સાંજ પડતા વાતાવરણમાં પલટો જોવા મળે છે, એકદમ બધું શાંત થઈ જાય છે અને વાતાવરણ એકદમ ક્લિયર છે, ચોખ્ખું. અને તમને આજુબાજુ બતાવું છું, એકદમ શાંત, એકદમ ક્લિયર એટમોસ્ફિયર, એકદમ શાંત. આજુબાજુ તમને કોઈ કંઈ જ નહીં દેખાય, કંઈ હલચલ નહીં. આવું વાતાવરણ સાંજ પડતા થઈ જાય છે.